આપણે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે ત્રીજો લેક્ચર છે. આગળ આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર સમજ્યા હતા પહેલા લેક્ચરમાં. તો પહેલાં એને આપણે યાદ કરી લઈએ, કારણ કે આજના દાખલાઓ છે એ સૂત્ર આધારિત દાખલાઓ આપણે ગણવાના છે. તો સૂત્ર પહેલાં આપણે યાદ કરી લઈએ. સમાંતર શ્રેણીનું nમું પદ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર જે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. અને આપણે આ બધા પદોની સમજ પણ મેળવેલી છે. a એટલે કે પ્રથમ પદ છે, તમારે યાદ રાખવાનું છે. n એ પદનો ક્રમાંક છે. કયા નંબરનું પદ છે એ પદનો ક્રમાંક n તરીકે ઓળખાશે. અને જે ડી છે તે સામાન્ય તફાવત છે. an એટલે nમું પદ, a એટલે સૂત્ર અનુસાર પ્રથમ પદ, n એટલે પદનો ક્રમાંક થશે અને ડી એટલે સામાન્ય તફાવત થશે. તો આપણે આ જે સૂત્ર છે એને બરાબર યાદ રાખી લેવાનું છે. દાખલા ગણવા માટે એની જરૂર પડવાની છે. તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આપણે સમજ્યા. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. આપણે સ્વાધ્યાય 5.2ને ગણવાની શરૂઆત કરીશું. પહેલો દાખલો છે જેમાં આપણને કોષ્ટક બનાવીને આપ્યું છે અને a, n, d અને an આ ચાર પૈકી કોઈ પણ ત્રણ આપીને કોઈ એક જગ્યાએ ખાલી જગ્યા આપી છે. આપણે એ ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કે જે ખાલી જગ્યા છે એ પદ છે એને શોધવાનું છે. પહેલી રકમ આપણે અહીંયા લખેલી છે. એ 7 છે, પ્રથમ પદ છે એ 7 છે. ડી જે છે એ 3 છે, સામાન્ય તફાવત 3 છે. n 8 છે, પદોની સંખ્યા 8 છે. અને આપણે an શોધવાનું છે. તો આપણે અહીંયા an શોધવા માટે anનું સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બોલો તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સરસ. ચલો હવે a એટલે કેટલા લખવાના છે? તો તમારી પાસે જે તે મૂલ્યો આપેલા છે એ લખવાના છે. a એટલે 7 લખીશું, પ્લસ n એટલે 8 આપેલા છે, 8 માઇનસ 1 અને d એટલે કે 3 ઇક્વલ ટુ 7 પ્લસ પહેલાં કૌંસનું સાદુરૂપ આપો. 8 અને 1ની બાદબાકી થશે 7 ઇન્ટુ 3. હવે 7 અને 3નો ગુણાકાર 7 તરી 21, 21 વત્તા 7 એટલે 28. તો આપણને અહીં an બરાબર 28 મળ્યું છે. એટલે કે આપણે ખાલી જગ્યાનું anનું મૂલ્ય શોધ્યું જે આપણને 28 મળ્યું છે. તો અહીં anનું સૂત્ર જાણતા હોવ તમે અંદર કિંમત મૂકીને જે ખૂટે છે એ શોધી જ શકવાના છો. તો anનું સૂત્ર શું યાદ રાખ્યું આપણે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રનો આપણે હવે આગળના દાખલાઓમાં ઉપયોગ કરીશું. બીજો પ્રશ્ન જોઈએ. a બરાબર -18 આપ્યું છે, ડી શોધવાનું છે, સામાન્ય તફાવત શોધવાનો છે. n બરાબર 10 છે, એટલે પદોની સંખ્યા 10 આપી છે. an બરાબર 0 આપ્યું છે. હવે n એટલે કેટલા છે? રકમમાં આપેલું છે ને n એટલે 10 છે, એટલે જે an બરાબર 0 છે એ ખરેખર શું થઈ ગયું? a 10 બરાબર 0 આવું કહી શકાય. આપણે a, d, n, an આ બધાને સાંકળતું સૂત્ર શીખેલા છીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો આપણે એ સૂત્ર વાપરીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an એટલે કે a10 જે 0 આપેલા છે. તો સૂત્રમાં 0 ઇક્વલ ટુ જે આપ્યું છે બધું મૂકતા જઈએ. a -18 પ્લસ n એટલે 10 -1 અને d આપણે શોધવું છે. તો સૌપ્રથમ -18ને સામે લઈ જાઓ.
-18 સામે જાય, માઇનસ સામે જાય તો પ્લસ, માઇનસ સામે જાય તો પ્લસ. હવે 10માંથી 1 જાય તો 9 અને ડી ગુણાકારમાં છે. આપણે શોધવાનું શું છે? ડી. કોણ સામે જશે? 9. 9 અને ડી વચ્ચે સંબંધ શેનો? ગુણાકારનો. ગુણાકારમાં હોય તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. તો માટે 18/9 બરાબર ડી અને ભાગ ચલાવો 9 દુ 18 માટે ડી બરાબર 2 મળી જાય છે. તો બીજા પ્રશ્નમાં આપણને જવાબમાં ડી બરાબર 2 મળી ગયું છે. હવે આપણે ચોથો પ્રશ્ન વિચારીશું. તમને આગળ કહેલું છે જે દાખલાઓ વચ્ચેના બાકી રાખીએ છીએ એ તમારે સ્વપ્રયત્ને ગણવાના છે. ચલો ચોથા પ્રશ્નમાં શું આપ્યું છે જરા જોઈ લઈએ. એ બરાબર -18.9, ડી બરાબર 2.5 અને એન બરાબર શોધવાના છે. પદોની સંખ્યા શોધવાની છે અને an = 3.6 આપણી પાસે છે. તો હવે આપણે અહીં anનું સૂત્ર લખીએ. an બરાબર, બોલજો બધા, an બરાબર a + n-1 × d. કિંમતો લખીએ. an એટલે 3.6, a -18.9 પ્લસ n શોધવાના છે, d 2.5 થશે. સૌથી પહેલાં 18.9 ને સામે લઈ જાઓ, માઇનસ છે, સામે જાય તો પ્લસ થશે. માટે 3.6 પ્લસ 18.9 = n-1 × 2.5. હવે 3.6 પ્લસ 18.9 એ બંનેનો સરવાળો કરવાનો છે. તો 9 અને 6, 15નો પાંચડો, વધી પડી 1, 3 ને 1 4, 4 અને 8, 12નો બગડો, વધી પડી 1, 1 ને 1 2. આપણે વ્યવસ્થિત રીતે લખીને પછી સરવાળો કરવાનો. હા, એટલે ભૂલ ના થવી જોઈએ. અપોન 2.5 = n-1. શું કર્યું આપણે? અહીં સરવાળો કર્યો અને 2.5ને સામે લઈ ગયા, જે ભાગાકારમાં જાય, ગુણાકારમાં છે એટલે. તો અહીં 22.5 ભાગ્યા 2.5, અથવા જો બંનેનો પોઈન્ટ અવગણી નાખીએ તો 225/25 આવું થયું અને 25 × 9 = 225 થાય. તો જવાબ આવશે અહીં 9 = n-1. હવે -1 ને સામે લઈ જાઓ, -1 સામે જાય તો +1 થાય. તો 9 + 1 10 = n. તો અહીં આપણને પદોની સંખ્યા n બરાબર 10 મળ્યું છે. બહુ જ ઇઝી વાત છે. જ્યારે આપણે દાખલાઓ આગળ વધારાના ગણીશું ત્યારે પણ એ નક્કી કરીશું, ડી નક્કી કરીશું, n આપ્યું હોય તો n નક્કી કરીશું ને an શોધીશું, an આપ્યું હોય તો n શોધીશું. મતલબ કે જે માહિતી છે એમાં જે ખૂટે છે ને એ આપણે વિચારતા થઈ જઈશું. તો સૂત્ર યાદ હોવાથી આપણે સૂત્ર વાપરીને કિંમત શોધી જ શકીશું. સમજી ગયા ને? તો બહુ ઇઝી વાત છે. ચેપ્ટર ખરેખર સહેલું છે. ફક્ત સૂત્રનો જે તે જગ્યાએ યોગ્ય ઉપયોગ કરતા આવડી જાય ને એ બાબત ખૂબ જ જરૂરી રહેવાની છે. આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 2 વિચારીશું, જેમાં આપણને 2 વૈકલ્પિક પ્રશ્નો આપ્યા છે. પહેલો વૈકલ્પિક પ્રશ્ન એ તમારા માટે બાકી રાખ્યો છે. બીજો પ્રશ્ન હું અહીંયા ગણી રહ્યો છું. જોઈએ આપણે શું છે. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા છે. તો આપણી પાસે જે સમાંતર શ્રેણી છે એમાંથી આપણે કઈ માહિતી નક્કી કરી શકીએ? તો પહેલું તો પ્રથમ પદ નક્કી કરી શકીએ. કેટલું છે? -3. તો હું અહીંયા લખીશ એ -3 છે. સામાન્ય તફાવત શોધવો પડશે. નક્કી કરી શકાય ને, બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી કરવાથી સામાન્ય તફાવત મળે. સામાન્ય તફાવત એટલે 2 ક્રમિક પદોની બાદબાકી કહેવાય છે. તો સામાન્ય તફાવત ડી શોધો. બીજું પદ -1/2 -3. યાદ કરો કયું છે, નિશાનીનું ધ્યાન રાખવાનું છે, એમાં ભૂલ ના થવી જોઈએ. ચલો તો હવે શું થશે? -1/2 +3, માઇનસ માઇનસ પ્લસ, લસા કેટલો આવશે? 2. 2નો ગુણાકાર 3 સાથે થશે, 2 તરી 6, -1 + 6, -1 + 6 એટલે કે 5/2. આ સામાન્ય તફાવત થઈ ગયો.
11મું પદ ખાલી જગ્યા છે, એટલે કે આપણને અહીં n બરાબર 11 આપી દીધું છે અને એ 11 આપણે શોધવાનું છે. તો આપણે an નું સૂત્ર વાપરીશું. અહીંયા an માટેનું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો a11 ઇક્વલ ટુ a એટલે -3 પ્લસ 11 - 1 અને ડી આપણે શોધ્યા છે 5/2. તો હવે ઇક્વલ ટુ -3 પ્લસ 11માંથી 1 બાદ કરો તો 10, 5/2 થઈ જશે. તો ઇક્વલ ટુ અહીંયા ભાગ ચાલે છે 2 × 5 = 10 એટલે -3 પ્લસ 5 × 5 = 25 અને 25માંથી 3 બાદ થશે. જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય એ નિયમ અનુસાર. 25માંથી 3 બાદ કરીશું તો 22 અને મોટી સંખ્યાની નિશાની આવે તો અહીંયા આપણને 11મું પદ a11 22 મળ્યું છે. પહેલો પ્રશ્ન જાતે સોલ્વ કરી લેજો. હવે આપણે દાખલા નંબર 3ની વાત કરીશું, જેમાં આપણને શ્રેણી લખીને આપી છે, પરંતુ એમાં અમુક પદોમાં ખાના આપેલા છે. આપણે આ ખાના માટેના ખૂટતા પદો શોધવાના છે. તો જે પણ આવો કોઈ દાખલો આપણે વિચારતા હોઈએ જ્યારે પણ, ત્યારે આપણે સૌપ્રથમ એ માહિતી પરથી કેટલી બાબતો આપણે જાણી શકીએ છીએ ને એ વિચારીશું. ચાલો તો જોઈએ, બરાબર ધ્યાન આપજો. સહેલા દાખલા છે પણ ધ્યાન આપજો. પહેલું પદ આપણી પાસે છે, આટલી તો ખબર પડી ગઈ ને, પહેલું પદ છે. તો આપણે અહીંયા કહી દઈએ કે a1 એટલે કે a બરાબર આપણી પાસે 2 છે. a2 આપણે શોધવાનું છે, બીજું પદ આપણે શોધવાનું છે, અને ત્રીજું પદ આપણી પાસે છે a3. હવે a3 જેને આપણે શું કહી શકીશું? a પ્લસ 2d, જે આપણને 26 આપેલું છે. સમજો છો ને? બરાબર જોજો. પહેલું પદ આપણી પાસે છે, બીજું પદ શોધવાનું છે, ત્યાં બોક્સ આપ્યું છે, ખાનું છે, શોધવાનું છે. અને ત્રીજું પદ a3. હવે ત્રીજા પદમાં કેટલા ડી હોય? 2 વખત ડી હોય, એટલે a પ્લસ 2d કહી શકીએ. તો આપણી પાસે a પ્લસ 2d બરાબર 26 આવું એક સમીકરણ મળી ગયું છે. આપણને a બરાબર 2 છે એ ખબર છે. તો હવે આપણે શું કરીશું? હવે a પ્લસ 2d બરાબર 26માં a બરાબર 2 મૂકીશું, એની જગ્યાએ 2 લખીશું અને સાદુરૂપ આપીશું. તો માટે 2 પ્લસ 2d ઇક્વલ ટુ 26. સમજો, ધ્યાન આપજો. હવે 2ને સામે લઈ જવાના છે તો બાદબાકી થશે, 26માંથી 2 બાદ થશે એટલે 24 થશે, અને 2 ભાગાકારમાં જશે, 24/2 કરીશું એટલે આપણને ડી બરાબર 12 મળી જશે. તો એ પણ ખબર પડે છે આપણી પાસે અને ડી પણ છે. તો હવે આપણે શોધવાનું છે a2 એટલે a પ્લસ ડી કહેવાય. બીજા પદમાં 1 ડી હોય એટલે કહી રહ્યો છું, આ તમારે યાદ રાખવાનું છે. બીજું પદમાં 1 ડી હોય, ત્રીજા પદમાં 2 ડી હોય, જેટલાનું પદ હોય એના કરતાં 1 ડી ઓછો હોય. ચાલો, a એટલે કેટલા લખીશું? 2, અને ડી એટલે 12 + 2 એટલે 14. તો આપણને ખાના માટેનો જવાબ મળી ગયો. a2 બીજું પદ 14 થશે. પણ જો તમે પહેલાં લેક્ચરમાં શીખેલ થિયરીને યાદ રાખી છે, સમાંતર મધ્યકવાળી વાત, તો 3 પદોની વાત છે અને વચ્ચેનું પદ જોઈએ છે, તો એને તો સમાંતર મધ્યક જ કહેવાય. અને સમાંતર મધ્યક એટલે શું? સમાંતર મધ્યક એટલે શું? કેવી રીતે શોધી શકાય? જે 2 પદો હોય એની સરેરાશ, 2નો અને 26નો સરવાળો કરો, 28 થયા, અને 2 વડે ભાગો, કેટલા થયા? 14. જવાબ કેટલો આવ્યો? 14. 1 માર્ક્સમાં MCQમાં અથવા એક માર્ક્સના પ્રશ્નમાં પૂછે છે ને, તો આ રીતે જ મગજ ચલાવી દેવાનું કે પહેલું આપણે 3 પદમાંથી વચ્ચેનું પદ શોધવાનું થાય ને, એટલે તમારે એને સમાંતર મધ્યકની રીતે સરળતાથી જવાબ આપી શકાય. ગણિત આપણે આ રીતે સમજવું છે, આ બધું ધ્યાન રાખવું છે.
દાખલો તો ગણ્યો જ છે, પરંતુ આપણને થિયરી યાદ હશે તો આપણે એ રીતે સરળતાથી 1 માર્ક્સના પ્રશ્નોમાં સરળતાથી જવાબ લખી શકીશું. ઓકે, ચલો આગળ વધીએ. દાખલા નંબર 2 જોઈએ. હવે તમે સમજી ગયા છો કે શું થઈ શકે. તો તમને હવે જો અમારી આ સમજ યાદ છે ને, તમે કહી દેશો કે આજે અહીંનું પદ છે ને કેટલું હશે, કહી શકાય. સમાંતર મધ્યગત થયો ને, 13 અને 3નો સરવાળો કરી નાખો, કેટલા થશે? 13 ને 3 16, 16 ના અડધા 8. તો અહીંયા જવાબ કેટલો આવવાનો? 8 આવવાનો ને. 13, 8 અને 3 આવ્યું તો 13માંથી 5 જાય તો 8, 13માંથી 5 જાય તો 8. એટલે આગળ 13માં તમે 5 ઉમેરશો ને એટલે અહીંયા જવાબ આવી જશે તમારો 18. ચલો ચેક કરીએ આવે છે કે નહીં. કઈ કઈ માહિતી આપણે અહીંયા નથી જાણતા, તો આપણી પાસે અહીંયા એ નથી, શોધવાનું છે. આપણી પાસે A2 છે, એટલે કે A પ્લસ ડી છે જે 13 છે. આપણે A3 શોધવાનું છે અને આ ચોથું પદ છે એટલે કે A4 છે જે A પ્લસ 3D કહેવાશે જે 3 છે. હવે અહીંયા પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આવતી એક રીત, લોપની રીતનો આપણે અહીં ઉપયોગ કરવાના છીએ. એ ચેપ્ટરમાં તો આવશે જ, પણ આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓમાં એનો ઉપયોગ થવાનો છે, એટલે બહુ ધ્યાનથી સમજી લો. આપણી પાસે અહીં 2 સમીકરણ છે. પહેલું સમીકરણ છે A પ્લસ ડી ઇક્વલ ટુ 13 અને બીજું છે A પ્લસ 3D ઇક્વલ ટુ 3. આ બંનેને આપણે લોપની રીતે ઉકેલવા છે. તો અહીંયા બંનેમાં પ્રથમ પદ જે અહીંયા A છે ને એ તો સરખું જ છે. તો આપણે અહીં સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીશું એનો લોપ કરવા માટે. તો A પ્લસ ડી ઇક્વલ ટુ 3 અને A પ્લસ ડી ઇક્વલ ટુ 13 અને A પ્લસ 3D ઇક્વલ ટુ 3 બાદબાકી કરો એટલે નિશાની બદલાઈ જશે. તો એ પ્લસ માઇનસ હોવાથી લોપ થઈ ગયો. હવે ડી પ્લસ છે અને 3D માઇનસ છે, તો બંનેની બાદબાકી થવાથી આપણને શું મળશે? -2D. 13માંથી 3 જાય તો 10, તો ડી બરાબર મળશે -10/2. માટે આપણને ડી બરાબર મળશે -5. બરાબર ધ્યાન આપજો, ડી મળી ગયું છે. હજી આપણે એ શોધવું છે. તો શું કરવાનું? ડી બરાબર જે કિંમત મળે છે એ 1માં અથવા 2માં કોઈ પણમાં મૂકી શકાય. તો ડી બરાબર -5ની જે કિંમત છે એ -5ની કિંમત આપણે પહેલા સમીકરણમાં લખીએ. A પ્લસ ડી ઇક્વલ ટુ 13માં મૂકતા તો હવે આપણને અહીંયા શું મળશે? તો એ તો રહેવાના જ છે, માટે A પ્લસ ડીની જગ્યાએ -5 ઇક્વલ ટુ 13. -5ને સામે મૂકી લીધું. 13 + 5 18. પહેલું પદ મળી ગયું 18, હે ને. ચલો હવે શોધવાનું શું બાકી વધ્યું? આપણે A3. તો હવે A3 જેને આપણે કહીશું, આપણે શોધવાનું બાકી છે A3 જેને આપણે કહીશું A પ્લસ 2D. ત્રીજા પદમાં 2D હોય. ચલો A એટલે 18 પ્લસ 2, D એટલે -5. 18 - 10 એટલે 8. તો પહેલું જે બોક્સ હતું એ છે જેનું મૂલ્ય 18 મળે છે, અને ત્રીજું પદ જે A3 બરાબર 8 મળે છે. તો આપણે એકવાર ફરીથી આ લોપની રીતને સમજી લઈએ. A2 આપણી પાસે 13 હતું એટલે આપણે A પ્લસ ડી બરાબર 13 લખી નાખ્યું. બીજા પદમાં 2 વખત ડી હોય એના અનુસાર, બીજા પદમાં 1 વખત ડી હોય એના અનુસાર. તો A પ્લસ ડી બરાબર 13 અને આપણી પાસે
ચોથું પદ પણ હતું એટલે a પ્લસ 3d બરાબર 3. એટલે બીજા પદમાં 1d હોય અને ચોથા પદમાં 3d હોય. તો સમીકરણ 1 અને સમીકરણ 2 એને આપણે લોપની રીતે ઉકેલ્યા. બંનેમાં a સરખા હતા એટલે એનો લોપ કરવા માટે બાદબાકી કરી, એનો લોપ થયો. સાદુરૂપ આપવાથી d બરાબર -5 મળ્યું. આની કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકીએ. સરળતા માટે પહેલામાં મૂક્યું છે. સાદુરૂપ આપ્યું એટલે આપણને a બરાબર 18 મળી ગયું. એટલે કે પ્રથમ પદ આપણો જે બોક્સ ખાનાવાળો જવાબ હતો એ આપણને મળી ગયો છે અહીંયા 18. હવે ત્રીજું પદ શોધવું હોય તો એમાં a પ્લસ 2d કહેવાય અને એમાં તમે એની અને ડીની કિંમત મૂકો તો તમને a3 પણ મળી જાય છે. સમજી ગયા? તો શોર્ટ ટ્રિક્સ પણ વિચારી શકાય, પણ દાખલો જો પૂછાય છે તો તમારા રીતે પદ્ધતિસર જ લખવાનો થશે. હવે ત્રીજો દાખલો જોઈએ. a બરાબર 5 છે, a2 આપણે શોધવાના છે, a3 પણ આપણે શોધવાના છે અને આપણી પાસે a4 9.1 9 દુ 18 ને 1 19 થાય. એટલે કે a4 જે છે એ 9.5 થવાનું છે. તો હવે a4 ઇક્વલ ટુ 9.5 એટલે કે a પ્લસ 3d ઇક્વલ ટુ 9.5. ચોથું પદ છે ને 3d હશે એટલે a પ્લસ 3d સીધું લખ્યું છે. એ તમને ખબર છે 5 પ્લસ 3d 9.5. 9.5 5ને સામે લઈ જઈએ એટલે -5. તો 3d ઇક્વલ ટુ 9.5માંથી 5 જાય, 9.5માંથી 5 જાય તો 4.5. માટે d બરાબર 4.5 ભાગ્યા 3 તો 15 તરી 45 માટે d બરાબર 1.5 થયું. આ d બરાબર મૂલ્ય આપણને મળી ગયું છે, એ તો આપણી પાસે છે જ. તો માટે હવે જો આપણે a2 શોધવા છે તો a પ્લસ d કહીશું. હવે a કેટલા છે 5, d કેટલા છે 1.5, થયું કેટલું 6.5. અને જો આપણે a3 પણ શોધવું છે તો a પ્લસ 2d, a એટલે 5, 2, d એટલે 1.5. તો 1.5 વત્તા 2 એટલે 3, 5 વત્તા 3 એટલે 8 થયું. સમજો છો ને વાત? ચલો, તો બરાબર ધ્યાનથી તમે સમજ્યા છો તો આગળના દાખલાઓ પણ તમને ફાવશે.